સિદ્ધપુરના લોકપ્રિય તલાટી કમ મંત્રી વી.કે. પટેલનો વય નિવૃત્તિ વિદાય સમારંભ સંપન્ન. વાલકેશ્વર મહાદેવ મંદિર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વહીવટી, રાજકીય અને સામાજિક ક્ષેત્રના અગ્રણીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. પાટણ જિલ્લાના ઐતિહાસિક અને ધાર્મિક નગરી સિદ્ધપુરમાં પોતાની સેવાઓ આપનાર નિષ્ઠાવાન તલાટી કમ મંત્રી વી.કે. પટેલનો વયમર્યાદાના કારણે નિવૃત્તિ વિદાય સમારંભ 6 ઓગસ્ટ 2026ના રોજ ખૂબ જ ભાવસભર વાતાવરણમાં યોજાયો હતો. આ વિદાય સમારંભ સિદ્ધપુર ખાતે આવેલા પવિત્ર વાલકેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં સવારે 10 કલાકે આયોજિત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યની પ્રાર્થનાથી કરવામાં આવી હતી. વી.કે. પટેલે પોતાના લાંબા અને સફળ સરકારી કાર્યકાળ દરમિયાન પાટણ જિલ્લાના વિવિધ ગામોમાં પંચાયત મંત્રી તરીકે ફરજ બજાવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત વહીવટી અધિકારીઓ, સ્થાનિક રાજકીય નેતાઓ, પંચાયતના હોદ્દેદારો તેમજ સ્થાનિક ક્ષેત્રના મોભીઓ વી.કે. પટેલની નિષ્ઠા, પ્રામાણિકતા અને સેવા ભાવનાને મુક્ત મને બિરદાવી હતી. વિવિધ મંડળો અને ગ્રામજનો દ્વારા તેમને શાલ, સ્મૃતિચિહ્ન અને પુષ્પગુચ્છ અર્પણ કરીને ભાવભીનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત વહીવટી અધિકારીઓ, સ્થાનિક રાજકીય નેતાઓ, પંચાયતના હોદ્દેદારો તેમજ સામાજિક ક્ષેત્રના મોભીઓએ વી.કે. પટેલની નિષ્ઠા, પ્રામાણિકતા અને સેવા ભાવનાને મુક્ત મને બિરદાવી હતી. વિવિધ મંડળો અને ગ્રામજનો દ્વારા તેમને શાલ, સ્મૃતિચિહ્ન અને પુષ્પગુચ્છ અર્પણ કરીને ભાવભીનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે વી.કે. પટેલ પણ પોતાના કાર્યકાળ દરમિયાન મળેલા સહકાર બદલ તમામ અધિકારીઓ, સહકર્મચારીઓ અને ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો અને શુભેચ્છકોએ હાજર રહીને તેમની નિવૃત્ત જીવનની સુખદ અને આરોગ્યમય શુભેચ્છાઓ પાઠવી હતી.